એક વચન જરૂર આપીએ છીએ કે આ બંધન રૂપી જગતથી મુક્ત થઈએ એટલા માટે આપે જે આ પ્રેમ રૂપી દોરી અમારી સાથે બાંધી છે એ જ અમારો શ્વાસ બને અને આપની મરજી એ જ અમારું જીવન બને, કારણ આપ અમારા જીવન પ્રાણ છો, અમારી જીવન દોરી છો. હું ખોટો હોઉં ને તો હું 10 વાર ગુનેગાર, તમે મને જે કરવું એ કરો, પણ હું સાચો હોઈશ ને તો હું આટલું પણ સહન નહીં કરું. ખબર નહીં કેટલી રીતે બે મેક્સિમમ ભેગા થાય એટલે કરી દે. હા, આટલું આટલું સહન નહીં કરું. પણ સમાજમાં, કુટુંબમાં કરવું પડે છે. એ તમે ભવિષ્યમાં પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરશો ને ત્યારે ખબર પડશે. 6-8 મહિના રખડી ક્યાંક જગ્યાએ જોબ મળી હશે, પછી વગર વાગે બોસ તમારા મોઢા ઉપર ફાઇલ ફેંકશે ને તો પણ કરવું પડશે કે ઓકે બોસ, આઈ ડુ ઇટ, ભલે સાહેબ હું કરીશ. નજર નીચી રાખીને પાછે નાકમાં આંખે નહીં નખાય. એ તમે હજી એ લેવલ ઉપર કામ નથી કર્યું એટલે તમને એમ થાય કે હું જરાય સહન ના કરું. પછી એ વખતે થશે કે અત્યારે બોસનું આટલું સહન કર્યું બદલા ઘરે જો આટલું સાસુ સસરાનું, ભાઈ બહેનનું, માતા પિતાનું સહન કરી લીધું તો ઘણું સારું થાત. બાપાનું સ્વાસ્થ્ય સારું કાયમ માટે રહે એની માટે જબરજસ્ત ધૂન કરીએ. પ્રસંગની અંદર બી આ તો બેઠા હતા સહેજે, એટલે સહેજે આ બધું એમનું કામકાજ ચાલ્યા કરે સવારથી સાંજ સુધી, બીજું ને ત્રીજું. એટલે આ કાગળ હોય, કોઈ આવ્યો હોય, કોઈની મૂંઝવણ હોય, કોઈ બધી વાત હોય, કોઈ હરિભક્તો આવ્યા હોય, એટલે બધા પ્રશ્નો લઈને આવે. એટલે સહેજે મેં પૂછ્યું કે હવે આ બધું તમે કરો છો આટલું બધી સવારથી સાંજ સુધી, તે તમને કંટાળો નથી આવતો? એ મેં પ્રશ્ન પૂછ્યો. એટલે સ્વામી આપણે સ્વાભાવિક જ પૂછ્યું કે ભાઈ તમને આટલું બધું હોય કરે છે, મને કે તારે માથે પડશે, તારે ખબર પડશે. ભગવાનનું કામ છે, એમાં કંટાળો છું, મહારાજનું કામ છે એટલે એમાં કંટાળો ના હોય, પણ તને તારા માથે પડશે એટલે તને ખબર પડશે. એમાં એ વાંધો નહીં, તો મહારાજ કરે છે, મહારાજનું કામ. જેમને શાસ્ત્રો અક્ષર બ્રહ્મ કહે છે એવા સંત શિરોમણી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધારે છે. કરવાનો અધિકાર છે, પણ ક્યારે એ ભૂલ નવી હોવી જોઈએ, ગઈકાલની રિપીટ નહીં કરવાની, તો ડફોડ કહેવાય. પણ દરેક વ્યક્તિ ભૂલ કરી શકે છે, પણ ઇમોશનલી એની સાથે સિમ્પેથેટિકલી તમારે એની સાથે ડીલ કરવું પડે, વિથ એન એમ્પેથી, લાગણી પ્રેમથી તમારે એની સાથે ડીલ કરવું પડે, તો જ સંબંધો બંધાય, તો જ સંબંધો લાંબા સમય સુધી રહે. प्रमुख स्वामी महाराज के कर कमलों से प्रथम शीला का पूजन हुआ था. वो दिन था रक्षाबंधन का, श्रावणी पूर्णिमा का, 16 अगस्त 1989. अहमदाबाद BAPS स्वामीनारायण मंदिर में हुए इस पावन अवसर में
स्वामी श्री ने उत्साह पूर्वक वेदोक्त विधि से प्रथम श्री रामशीला का पूजन किया था। इस महान आंदोलन के संचालक सभी संतों, महंतों और कार्यकरों को सफलता प्राप्त हो और श्री राम जन्मभूमि पर शीघ्र मंदिर निर्माण का आरंभ हो, इसलिए स्वामी श्री ने हृदय से प्रार्थना की थी। આપણે આ મંદિરનું ઉદ્ઘાટન કરીએ છીએ અને લોકાર્પણ કરીએ છીએ ત્યારે આજે જ આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબની ઓફિસમાંથી સંદેશો પ્રાપ્ત થયો છે કે ટૂંક સમયની અંદર ગુરુ મહંત સ્વામીની પવિત્ર નિશ્રાની અંદર એમના હાથે આબુધાબીમાં જે પ્રથમ હિન્દુ મંદિર એ વિસ્તારમાં જે થઈ રહ્યું છે તો 14 ફેબ્રુઆરી 2024ના એનું વસંત પંચમીના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા થશે અને એની પ્રથમ આરતી કરવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ખાસ ત્યાં પધારવાના છે। તો આજે આપણે આ વિશિષ્ટ જાહેરાત તો કરીએ છીએ પણ સાથે સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ જગ જાહેર આપણે આમંત્રણ આપીએ છીએ જે અસ્વીકાર કરી શકે એમ છે નહીં। આપ પણ સાહેબ ગુજરાત વતી ત્યાં પધારજો અને વિશિષ્ટ આપની હાજરી
When you decide the goal of your life, many of us have decided, but rethinking to it, being a smart professional and a great human being, that is the combination. Keep faith in God. Keep faith in His doership. To work, when you go to work, tell yourself that nobody is going to help me. I have to work my way. And at the end of the work, don't think much about success or failures. Give it to God. Let Him give me the result. My job was to put my all resources that I have into my project. Rest, He decides, I accept it. That will give you a wonderful, peaceful life. Because if there are 10 factors affecting the success of your project which are in your hands, there are 100 factors that affect the failure of your project which are not in your hands.